તમે આ ડિજિટલ બધો ઉપયોગ કરો છો ને એ લીધે તમને નેગેટિવિટી વધારે આવે, તમને ખબર નથી. જેટલું વધારે ટાઈમ તમે સ્ક્રીનની સામે કાઢશો ને, પછી મોબાઈલ સ્ક્રીન હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટેવર, સબકોન્શિયસ માઇન્ડમાં નેગેટિવિટી વધે છે. આ પ્રૂવ છે. તમને એમ થાય, આ વસ્તુ તમારી પાસે નથી, તમને થાય કે લે આ વ્યક્તિને તો કેવી સારી વાત બની ગઈ, આ ધંધો તો કેવો સારો ચાલે છે, મારો ધંધો સારો ચાલતો. આવા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જોજો કરો ને એટલે વિચારો ગોઠવાય, એના લીધે નેગેટિવિટી સવારથી શરૂ થાય. તમને ખબર ના હોય કે આ આની અસર છે, પણ એની અસર. ફોમો નામનો રોગ થાય એમાંથી, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ નવો રોગ છે ડિજિટલ રીતે. 15, 17, 19 વર્ષના છોકરા છોકરીને હોસ્પિટલમાં નાખવા પડે. ફિયર ઓફ મિસિંગ આઉટ. કોઈ પાર્ટીના ફોટોગ્રાફ જોવે ને તો કે ઓલે મને આ પાર્ટીને ના બોલાય, આ પેલું તો ઓળખીતો છે, કોણે કયા કપડાં પહેરે છે, પેલા સારા કપડાં પહેરે, મારા કપડાં મારી જોડે પેલી કપડાની જોડ છે ને કરતો તો આના કલર ને બધું સારું છે. આવા વિચારો ચાલુ થઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ગયો. કોઈક ફેસબુક ઉપર કંઈક પોસ્ટ કરે અને તને અહીંયા ઘરે બેઠા બેઠા નેગેટિવિટી ચાલુ થઈ જાય. એટલી ક્ષુલ્લક આપણી લાઈફ છે. એની સામે પોઝિટિવિટી માટે જોમો શરૂ કર્યું. જે હોય એમ જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે ના બોલાય ને પાર્ટીમાં, કઈ વાંધો નહીં. તમે બધા એન્જોય કર્યું ને, કઈ વાંધો નહીં. ઘેર મેં બેઠા બેઠા પપ્પા મમ્મી ને ભાઈ ને બેનની સાથે ફર્સ્ટ ક્લાસ ડિનર લીધું. જોમો, જોય ઓફ મિસિંગ આઉટ, આનંદ. એટલે ફોમોની સામે જોમો, પોઝિટિવિટી ને એડવર્સિટી. આનંદમાં જ રહેવાનું 24 કલાક. એ તમે નક્કી કરો તો એ કોઈ લઈ જઈ નહીં શકે, અને તમે નક્કી ન કરો તો વારે વારે ડિસ્ટર્બ થશો. 70-80 વર્ષનું જીવન છે, મિનિમમ આટલું તો નક્કી કરી રાખવું. કરોડોપતિ બન્યા કે ના બન્યા, મર્સિડીઝ ફેરવી કે ના ફેરવી, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં રહ્યા કે ના રહ્યા, પુરુષાર્થ કરો એની માટેની ના નથી. પણ એ થયું કે ના થયું એ બધું, પણ આટલું તો થવું જ જોઈએ કે હું સકારાત્મક રહીને આનંદમાં રહીશ. એટલું તો નક્કી કરવું પડે કે નહીં? યસ ઓર નો? Just raise your hands if you say yes. You have to remain positive. You have to keep smiling. You have to be full of joy from within. એ તો આપણો ઓછો ના થવો જોઈએ. તો આ વાતો પોઝિટિવિટી અને એડવર્સિટી. એટલે ડિજિટલ ડિઝીઝીસ થી પણ બધા એક ફેડ નામનો ડિઝીઝ છે, FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક નું વ્યસન, એડિક્શન એટલે વ્યસન, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર, FAD. એના લીધે પણ કેટલું બધું હોસ્પિટલાઇઝેશન થાય યંગ એજમાં. ફેસબુક, હમણાં જ ગયા મહિને દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, બહુ મોટી હોસ્પિટલ છે, એમાં 2 યુવાનોને, ભાઈ સગા ભાઈઓ, 17 વર્ષનો 19 વર્ષનો, બંનેને ત્યાં લાવ્યા. પણ એ લાવ્યા ને ત્યારે બંનેના લેપટોપ પર ફેસબુક ચાલુ હતું. આ 2 જણાને ફેસબુક બંધ થાય ને એટલે એને શરીરમાં નેગેટિવિટી શરૂ થઈ જાય, એને ખાવાનું પચે નહીં, કંઈ ખાય નહીં, પીવે નહીં, ઊંઘ ના આવે. એને ફેસબુક ચાલુ જોઈએ બસ, તો જે ખાઈ શકે ને પચી શકે. એટલું બધું એનું શરીર આદતી થઈ ગયેલું, કારણ કે મન આદતી થઈ ગયું. આ બંને જણાને હાથ પકડીને વેનમાંથી ઉતારીને હોસ્પિટલ અંદર લઈ ગયા ને તો પેલા ઢોરને ઢસડી જતા હોય ને, ઢોર ને આમ ઢસડી જતા હોય એવી રીતે લઈ જવા પડે હોસ્પિટલમાં. 1 મહિના પહેલાનો જ કિસ્સો છે. આવી લાઈફ જીવવાની, અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવાનો? કોક પાર્ટી કરે, એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે, આપણે જોઈને કે આણે આ પહેર્યું છે, નાણે આ કર્યું, નાણે આ પીધું, નાણે ખાધું, જો પેલો આનંદ કરે છે. વોટ ધ હેલ આર યુ ડુઇંગ? ફાઇન, એકવાર જોઈ લીધું, ઓકે, દે એન્જોયડ. મેં મારો ટાઈમ હતો એ મેં મારા પ્રમાણે ઉપયોગ કર્યો. ઇટ્સ ઓકે, ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ટાઈમ. એઝ સિમ્પલ એઝ ધેટ. કોકની ક્રિયા, કોકના શબ્દો, કોકનો પહેરવેશ, કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં. એ તો નક્કી જ રાખવાનું. વોટ યુ હેવ ડિસાઇડેડ ઇન લાઈફ, ઇટ મસ્ટ હેપન. તમે જે નક્કી કર્યું છે થવું જ જોઈએ. એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત, હવે છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. એક હાર્ડ વર્કિંગ હેબિટ રાખવી, જીવનમાં પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. હું 8 કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી, એવું પોતાની જાતને કહી જ રાખવાનું. હું 8 કલાક કામ ના કરું તો મને પીવાનો, ખાવાનો, ઊંઘવાનો અધિકાર જ નથી, એક પોતાની જાતને કહી રાખવાનું. કંઈ કામ ના હોય તો એક સરસ પુસ્તક વાંચો, કંઈ કામ ના હોય તો 2 સારા મિત્રો સાથે કંઈક સારી ચર્ચા કરો, કંઈ કામ ના હોય તો તમારા ઓફિસના એમ્પ્લોઈઝને ભેગા કરીને કંઈક વિચાર વિમર્શ કરો. કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે.
પણ કઈ કામ ના એટલે પહેલો મોબાઈલ ખોલે, ગામ શું કરે છે. તમે બધા હશે એટલે બધી વાત સાચી છે ને? સાચી છે ને? તમારી ઓફિસમાં તમારા ઘરમાં અમે બગ મૂકેલું જ છે. અમારે બધું અમારી પાસે રેકોર્ડિંગ છે. When you become free, you want to see the world. આપણે ફ્રી છીએ જ નહીં. તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારું ફિઝિકલી કોઈ કાર્ય ના હોય તો મેન્ટલી ઇન્વોલ્વ થાઓ, ઇમોશનલી ઇન્વોલ્વ થાઓ, બે વ્યક્તિ સાથે સરસ ચર્ચા કરો. સચિન તેંડુલકર 4 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે અને 2 કલાક પોતાની વિડીયોઝ જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો, હજી આને ઇમ્પ્રૂવ કરી શકું. જે બોલ ઉપર પોતે આઉટ થાય વન ડે કે ટેસ્ટમાં, કે આ બોલથી એ બોલ્ડ થયા અથવા તો કેચ આઉટ થયા, પેવેલિયનમાં આવીને પહેલું કામ, સ્ટ્રિંગથી એ બોલ લટકાયેલો હોય અને એ બોલને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ ઉછળ્યો અને આઉટ થયો. એના બદલે મારે આમ મારવું જોઈતું હતું. એ જે આમ મારવું જોઈતું હતું ને એની પ્રેક્ટિસ 100 વાર કરવાની. આમ જ મારવું જોઈતું હતું. એટલે ફરી વખત એ ટાઈપના બોલમાં તો મારે ભૂલ નથી જ કરવી. કામ થયું કે નહીં તમારા કાર્યક્ષેત્રનું? એવું ના રાખવું, આઉટ થઈ ગયા, સારું, આઉટ, લાવો મોબાઈલ. એવું ના હોય. એટલે આપણને સમયની કોઈ કિંમત નહીં, જીવનની કોઈ કિંમત નહીં. ટાઈમ ઇઝ ધી મોસ્ટ પ્રેશિયસ થિંગ. કેવિન ક્રુઝનું સરસ પુસ્તક, યુવાનો બધા લખી લેજો, આ વાંચજો. કેવિન ક્રુઝે પુસ્તક લખ્યું છે 15 સિક્રેટ હેબિટ્સ that successful people know about time management. કેટલું સુંદર પુસ્તક લખ્યું છે કે કેવી રીતે તમે સમયનો ઉપયોગ કરી શકો, સમયને માન આપી શકો. જે વ્યક્તિએ સમયને માન આપ્યું ને, સમય એમને માન આપ્યું છે. આગળ જતા બેઠા છીએ, પણ શું બેઠા છીએ એટલે શું? કોઈ ફોન ઉપર કોઈ શું કરે? બેઠા છીએ. વોટ ઇઝ ધીસ આન્સર? આ જવાબ એટલે શું? આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી, તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી, તને તારી જિંદગીની કિંમત નથી, તને કોઈ સમયની પાબંદી નથી, કશું જ નથી તારામાં. આ જવાબ જો આપ્યો ને ફોન ઉપર કોને, કોઈ શું કરો? બેઠા છીએ, પતી ગયો, ચોકડી ગોન. તારે કઈ જીવનમાં તને કઈ મળશે નહીં. If you're not doing something physically, do something mentally. If you don't have something to do mentally, do something emotionally. But do something. આ નિર્ણય કરશો ને, આળસ ઘૂસશે નહીં, અને આળસ તમારા જીવનમાં નહીં ઘૂસે એટલે ક્યારે નેગેટિવિટી આવશે નહીં. આ પ્રેક્ટિકલ સ્ટેપ. બીજું, પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની, કાન ખુલ્લા રાખવાના, મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગની આ પરિસ્થિતિ છે, એમાંથી હું મારું એડવાન્ટેજ લઈ શકું. હવે હું તમને તાળાના ચાવી કરતા આગળની ચાવી આપું છું, માસ્ટર કી. નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી. કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ વિરોધમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે. કોઈ ગાળ દે ને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે. કળા છે, ડિસ્ટર્બ નહીં થવું. ગાળની સામે ગાળ નહીં બોલવાની, ગાળને વોટ બેંકમાં ફેરવી નાખવાની. કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે. આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો. ગમે તે સંજોગ, પ્રતિકૂળતા, દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ. કોઈને નુકસાન નહીં કરું, કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો, એવી ક્રિયા પણ નહીં કરવાની. કોઈને નુકસાન થયું નહીં, પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું. 2008ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા. એક કેલિફોર્નિયાથી આવેલા, એક ત્યાં પેરિસમાં રહેતા હતા. અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકોએ કહ્યું કે લેટ્સ કમ ટુગેધર ફોર અ ડિનર. શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા. શાંતિથી 4-6 મહિના પછી મળતા હતા બંને મિત્રો. એટલે બેઠા, જમ્યા કરે, વાતો કરી. બહાર આવે ને ત્યાં તો રિસેપ્શનિસ્ટ પાસે લોંગ ક્યુ. બંને જણા મૂંઝાણા કે આટલી મોટી લાઈન શેની છે ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ લાઈન છે ને આટલી મોટી? તો કે આ તો બધા લોકો જે કેબથી આવેલા, ટેક્સીથી, એ લોકોની લાઈન છે, પોતાની કારથી આવેલા બધા નીકળી ગયા. તો કે કેમ આટલી મોટી લાઈન? તો કે અત્યારે સખત બરફ વર્ષા ચાલે છે, આખા પેરિસ શહેર ઉપર બરફ વર્ષા છે, વિન્ટરની સિઝન હશે. એટલે કે કેબ્સની મુવમેન્ટ, ટ્રાફિકની મુવમેન્ટ આખા શહેરમાં ઓછી થઈ ગઈ છે. અને આપણી જે હોટલ છે આખી આ ફૂડ સ્ટ્રીટ છે, એમાં વચ્ચોવચ્ચ છે. એટલે કોઈ કેબ બે બાજુથી એન્ટર થાય ને તો પહેલા હાયર થઈ જાય છે, અહીં સુધી પહોંચતી જ નથી. એટલે આ લાંબી લાઈન છે. પછી રિસેપ્શનિસ્ટે પૂછ્યું આ બે યુવાનોને કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો કે વી હેવ કમ બાય કેબ. તો કે સર પ્લીઝ જોઈન ધ ક્યુ, તમે લાઈનમાં આવી જાઓ. બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે 2.5-3 કલાક ત્યાં બેસી જ રહેવાનું છે. આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ, ચલો એની ના નથી. ખોલો ઈમેલ, ચલો એની ના નથી.
તમારે કંઈ કામ હોય ઈમેલમાં, વોટ્સએપ મેસેજીસ મૂકવાના હોય, વાંચવાના હોય, આન્સર કરવાના, ધેટ્સ ફાઇન. અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, ઓ માય ગોડ સ્ટ્રેન્ડેડ, એટલે થોડી ઇમોશનલ ઇમોજી બધા આવે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં, જ્યાં જ્યાં બરફ પડે છે, જે દેશોમાં, એમાં શિયાળામાં થતી જ હશે. અને ઘણા બધા આવા મિડલ એજેડ, ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે, હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? જવાબ પ્રશ્ન. આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું? આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું? જો આ વિચાર, આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત નક્કી થઈ કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ, જેમાં કોકને કેબ જોતી હોય, એટલે કે ટેક્સી જોઈતી હોય, તો આપણે એ 15, 20, 25 મિનિટ પહેલા, અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર, ડ્રાઈવરનું નામ આ, ડ્રાઈવરનો મોબાઈલ નંબર, ને તમને 22 મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે. આવું કંઈક આપણે કરી શકીએ. એક વિચાર આવ્યો. એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી, પ્રેક્ટિકલ. એમાં 2.5-3 કલાક જતા રહ્યા. એમનો વારો આવ્યો, કેબ લીધી, એપાર્ટમેન્ટ પર ગયા. બીજી દિવસે તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો. પણ એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું. 6 મહિના પછી આ એપ ડેવલપ કરી, લોસ એન્જલસમાં 5, 7, 10 ગાડીઓમાં મૂકી, જરા સક્સેસ મળ્યો. 25, 50 ગાડીઓમાં મૂકી, સક્સેસફુલ. 100, 150, 200 ગાડીઓમાં મૂક્યો, સક્સેસફુલ. અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજ 3 મિલિયન, 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. અને આ બે જે મિત્રો બેઠા હતા, ઉબરનો માલિક ટ્રેવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ, આ બે વ્યક્તિઓ. આ એક વિચાર, બહાર બરફ પડતો તો કેબ મળી નહીં, 2.5 કલાક લાઈનમાં ઉભું રહેવું, એમાંથી ઉબર જન્મેલી છે. આપણે તો બેસો ત્યાં, બીજું શું 2.5 કલાક, બીજું પતી ગયો. આખી જિંદગી બેસવાનું જ ચાલે, કાંઈ ના થાય. પણ આ પોઝિટિવિટી, કે આમાં હું કંઈક કરી શકું, આનો કંઈક એડવાન્ટેજ લઈ શકું, આ પરિસ્થિતિનો કંઈક મદદરૂપ થઈ શકું, ધીસ આર કોલ્ડ પોઝિટિવ થોટ્સ. પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી. ઉબરનો જન્મ થયો અને ટ્રેવિસ કેલેનિક યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ બન્યા, દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ. પછી એમાંથી તો ઓલા અને ઘણું બધું બીજું લોકોએ શોધ્યું. પહેલો વિચાર ટ્રેવિસ કેલેનિકનો છે. તો પોઝિટિવિટી ઇન એડવર્સિટી એટલે તમે આંખ ખુલ્લા રાખો, કાન ખુલ્લા રાખો, તો પાણીમાં, એટલે કે દરિયાના પાણીમાં જેટલા પાણીના ટીપા છે, હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે ને, એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે, એક સારા વ્યક્તિ બનવાના છે. પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય. બેંગ્લોર તમે જાઓ, કેવા એન્ટેના ચાલુ છે. તમે સ્ટાર્ટઅપ્સ જુઓ, બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. શું ફંડ્સ લઈ આવે છે, $1 million, $2 million, $3 million ફંડ્સ લઈ આવે છે. તો વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય. એક જણાએ વિચાર કર્યો કે આ બૂટ 8 નંબરનું પછી સીધું 9 નંબરનું, 9 નંબર પછી સીધું 10 નું કેમ? 8.5, 8.5 કોઈને પગ જ નહીં હોય? આ વિચાર, બોલો આપણામાંથી કોઈને આવો વિચાર આવ્યો? જો તમને પૂછે તમારા બૂટની સાઈઝ 8, 7, 9, રાઉન્ડ ફિગર જ બોલીએ. અને આપણને પહેલેથી સિસ્ટમમાં ગોઠવાઈ ગયું, રાઉન્ડ ફિગરમાં જ હોય. પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું. હા, 8.5 હોય, 8.5 હોય, 8.95 હોય. એટલે હવે કસ્ટમાઇઝ બૂટની દુનિયા શરૂ થઈ છે. એટલે 8 ને 9 ને 7 વાળા બધા કાર્યક્રમ પૂરો થશે, અથવા તો એ લોકો આવવું પડશે. છે ને વિચારની તાકાત. ઘણી વખત અમારો પગ 8 નો છે, પણ આમ થોડાક 8 ના બૂટ ટાઈટ પડે છે. અમારો પગ 9 નો છે, પણ ખબર નહીં 9 વાળા પાછા થોડા ખુલ્લા પડે છે. 8 ના દબાય છે અને 9 નો ખુલ્લું પડે છે. આવું થાય છે ને. આ ઘણા તો અત્યારે હું બોલ્યો ને ત્યારે ખબર પડી કે મારા બૂટમાં મારે એવું જ છે. પહેરું પછી, હવે અત્યારે પહેરેલ બેઠા, હવે અત્યારે બધા ચેક કરતા હશે નીચે કે અત્યાર સુધી બૂટ બરોબર હતા, પણ હવે આમ પગ ફેરવું છે ને એટલે ખબર પડે કે આ થોડું ઢીલું પડે છે અથવા થોડું ટાઈટ થાય છે. નાવ યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇઝન્ટ ઇટ? હવે વિચાર આવવા માંડ્યો. આ કોકને વિચાર આવ્યો અને એને કસ્ટમાઇઝ કરે. દરેક વ્યક્તિના બૂટ કસ્ટમાઇઝ જ હોવા જોઈએ. અને 8.5 આપણે જે રાઉન્ડ ફિગર જેવું જ બોલીએ છો એની દ્રષ્ટિએ તો એ તો કહે છે કે 8.5 હોય, 8.10 હોય, 8.13 હોય અને 8.14 પણ એની સાઈઝ હોઈ શકે છે. એ લેવલ સુધી ગયા. આખી દુનિયા રિવોલ્યુશનાઇઝ કરી નાખશે કે નહીં? આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે નહીં ફૂટવેરમાં? એને સીધું જ લોજિક વાપર્યું કે કપડા કસ્ટમાઇઝ થઈ શકે તો બૂટ કેમ નહીં? તમે કપડા કસ્ટમાઇઝ જ પહેરો છો ને. તમે જાડા પાતળા હોય તો
કે ભાઈ મારી સાઈઝ પ્રમાણે માપ લઈને કપડા બનાવ, તો બૂટ પણ મારી સાઈઝ પ્રમાણે બનાવ ને. આ વિચાર જ આપણને કોઈ દિવસ નથી આવ્યો. આને કોકને આવી ગયો, બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું. એટલે if you keep your eyes open, if you keep your ears open, if you keep your mind open, there are lot many thoughts around you. પોઝિટિવિટી રાખવા માટે બધું ખુલ્લું રાખવાનું, બંધ કરીને નહીં બેસી જવાનું. તો આવા વિચારો પોઝિટિવિટી માટે છે. છેલ્લો વિચાર, ભગવાનમાં શ્રદ્ધા રાખજો. ભગવાન આપણું સારું કરવા બેઠા છે. ભગવાને કોઈને દુઃખ નથી આપવું. એ તો આપણા કર્મો ખરાબ હોય એટલે કોઈક વખત દુઃખ આવી જાય, નાનું મોટું. પણ there is always God and nature to help you. સૃષ્ટિનું સર્જન કર્યું છે, સૃષ્ટિ ચલાવી છે, ઇઝ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ. આપણને મદદરૂપ માટે જ છે. પણ આપણે એ નેચર સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે, નેચરના લોસ સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે. If you go against nature, you will invite problems. If you work with nature, you will have all kind of advantages in life. તો જીવનમાં બધા લાભ થશે, તો જીવનમાં બધા ફળ મળશે. છેલ્લી વાત કહીને પૂરું કરું. બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડિનો. એમને પુસ્તક લખ્યું છે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ. કારણ કે એમ લખે છે સાંજ પડે તો આપણે બધા સેલ્સમેન જ છીએ, કંઈક ને કંઈક પ્રોડક્ટ વેચીએ છીએ. અમે પણ છીએ, અમે ભગવાનના સેલ્સમેન છીએ. તમને સારા વિચારો આપીએ છીએ, વેલ્યુઝની વાતો કરીએ છીએ, એટલે આપણે બધા સેલ્સમેન છીએ. તો ધ ગ્રેટેસ્ટ સેલ્સમેનમાં એમને 10 મુદ્દાઓ લખ્યા છે. મેં એક મુદ્દો લખ્યો છે, બહુ સરસ શબ્દો લખ્યા છે. પર્સનલી મને તો એ શબ્દ બહુ ગમે છે. આઈ એમ જસ્ટ શેરિંગ વિથ યુ. ઓગ મેન્ડિનો લખ્યું છે, God never plays favorites. ભગવાન છે ને પક્ષપાત નથી રાખતા. તું માની ના બેસતો કે મને ભગવાને ઓછું આપ્યું છે, મારામાં શક્તિ ઓછી આપી છે, મારાથી કઈ નહીં થઈ શકે. તું નક્કી કર ને તો એ તો કોન્સ્ટન્ટ મદદ કરવા તૈયાર છે. તું નક્કી કર ને તો એનર્જીનો ધોધ વરસાવવા માટે તૈયાર છે. તું નક્કી કર, યુ ડિસાઇડ, એન્ડ ઇઝ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ. બહુ સરસ વાત ઓગ મેન્ડિનો લખી છે. એટલે આપણે આટલી પોઝિટિવિટી ને એડવર્સિટીમાં વાત, તું નક્કી કર. બોલો બીજી વાર, તું એટલે હું. હા, તમે બધા આટલા બધા સીધા મને કહી દો તું નક્કી કર. I will decide, and if I decide, I can. If I decide, I can. બસ હું નક્કી કરું તો થઈ જ શકે. This is called positivity in adversity. એટલે દેશી ભાષામાં કાયમ આ જ રાખવાની, બધું જામેલું જ છે, જામે જ છે અને જામશે જ. Thank you very much and all my prayers for all of you.